નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મજામાં? ધોરણ 12 આર્ટ્સ ની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. 12 આર્ટ્સ ની અંદર આજે આપણે યુનિટ નંબર 5 એટલે કે મનોભાર અને સ્વાસ્થ્ય વિશે વાત કરીશું. મનોભાર શબ્દ નવો છે અને જૂનો પણ. મનોભાર એટલે મનની ઉપર વધેલો ભાર. તમે એમ કહેશો મનની ઉપર પણ ભાર વધે? હા, મનની ઉપર ઘણી વખત બહુ બધી વખત ભાર વધે છે. ઘણી વખત તો ન કહી શકાય, પણ મનની વખત એટલે કે મનની ઉપર જે ઘણી બધી વખત ભાર વધે છે, નાના નાના કારણોને કારણે ભાર વધે છે, પણ એના કારણે મન આપણું એટલે કે મગજ એકદમ થાકી જાય છે, જેના કારણે શરીર થાકી જાય છે અને જેના કારણે આપણે હતાશા નિરાશા અનુભવીએ છીએ. તો ચાલો આજે આપણે એના વિશે વાતચીત કરીએ કે ભાઈ મનોભાર અને એનું જે અસર છે એ આપણા સ્વાસ્થ્ય ઉપર કેવી રીતે પડે છે. તો શરૂઆતના પ્રસ્તાવના મેં મુદ્દા દેખાય છે કે મનોભારને આપણે બીજા કયા શબ્દો તરીકે ઓળખી શકીએ? તણાવ તરીકે. આપણે ઘણી વખત કહીએ ને સ્ટ્રેસમાં છે, તણાવમાં છે, એટલે કે ડિપ્રેશનમાં છે, તો એ મનોભારને બીજા શબ્દોમાં આપણે તણાવ પણ કહી શકીએ છીએ. હારે કીધું છે મનોભાર ક્યાંથી આવે છે? તો કે ભાઈ આકસ્મિક બનાવ અથવા આકસ્મિક બનતા પ્રાકૃતિક અને માનવ સર્જિત કારણોથી. એટલે કે આપણી અંદર મનોભાર ક્યારે આવે? તો કે આકસ્મિક રીતે કોઈ બનાવ કે ઘટના બની છે ને ત્યારે. જેમ કે ઉદાહરણ લેવું હોય તો આપણે એમ લઈ શકીએ કે ભાઈ કોરોના આકસ્મિક બન્યું અને એ પ્રાકૃતિક રીતે છે, આપણે માનવ સર્જિત કોઈ છે નહીં. કોઈ મનુષ્યોએ જે છે આ સાયકલિંગ કર્યું એવું નથી. એટલે એ આકસ્મિક બન્યું છે, અણધાર્યું બન્યું છે, ખબર ન રહે એવી રીતે બન્યું છે. એટલે આકસ્મિક બનતા પ્રાકૃતિક કે પછી માનવ સર્જિત પણ કેમ ન હોઈ શકે એવા કારણોને કારણે મનોભાર વધે છે. ઘણી વખત માનવ સર્જિત કારણો હોઈ શકે. ઘરમાં કંકાસ, કોઈ આપણને ખીજાય, આપણે કામ કરવાનું મૂડ ન હોય ને કોઈક આપણને કે કોઈક સંભળાવે ત્યારે પણ મનોભાર જે છે એ વધે છે. એટલે કે માનવ સર્જિત પણ પરિબળો હોય છે અથવા કામ કરે છે. હવે એની અસર કઈ થાય? તો કે હવે અસર જે છે ને શારીરિક, આવેગિક, બોધાત્મક અને વાસ્તવિક આ બધામાં અસર જોવા મળે. શરીરને અસર થાય. શરીર પણ ધીમે ધીમે કેવું થાય? સુકાવા મળે. એટલે શરીર મંદ પડે. જે તાજું સ્ફૂર્તિવાળું શરીર હોય ને એના કારણે મંદ શરીર પડી જાય. આવેગિક આપણી જે ભાવનાઓ જે વિચાર હોય ને એ આવેગિકમાં પ્રક્રિયાને ફેર પડે. કોઈક આપણે ખીજાણું પછી આપણો મૂડ કેવો હોય? આપણે હામું જોઈએ, પછી આપણે નકારાત્મક વિચાર આવે છે. જે પણ ભાવના બને છે ને એ કેવી બની જાય છે? આવેગિક ઉપર પણ અસર પડે છે. એવી રીતે બોધાત્મક એટલે કે આપણી બુદ્ધિમાં અસર પડે છે. આપણા મન ઉપર અને મગજ ઉપર પણ આની બહુ આમ કહેવાય ને કે ઊંડી અસર પડે છે. વધારે કંઈક વર્તનમાં તો અસર પડે છે, વર્તનિક અસર. જેમ કે મનોભાર, હતાશા કે નિરાશા આપણે હોય તો આપણું વર્તન કેવું થઈ જાય? તરત બદલાઈ જાય છે. તો આવી રીતે અસર પડે છે. આપણે જોઈએ કે ભાઈ હતાશા નિરાશાનો ભોગ બને છે. વ્યક્તિ હતાશાનો શું બને છે? હતાશા કે નિરાશાનો ભોગ બને છે. પછી આગળ ઉકેલ ન હોય એટલે કે જો ઉકેલ મેળવતા વ્યક્તિને ન આવડે કે આમાંથી બહાર કેવી રીતે નીકળવું, તો ઉકેલ ન હોય તો ખિન્નતા જોવા, વિવિધ રોગ જોવા મળે છે. ખિન્નતા છે, વ્યાભિચારી છે. એટલે આવી રીતે ઉકેલ જો ન મળે તો શું થાય? ખિન્નતા. એક પ્રકારનો ગુસ્સો આવે છે પોતાના જ પ્રત્યે, બીજાઓ પ્રત્યે પણ, અને સાથે અલગ વિવિધ રોગ પણ શરીરમાં આવે છે. એ પછી માનસિક પણ હોઈ શકે અને શારીરિક પણ હોઈ શકે છે જો ઉકેલ ન મળે તો. આનો ઉકેલ શું? તો કે ઉકેલ આપણે કહી શકીએ કે આહાર વિહાર. એટલે કે આપણો આહાર જે છે ને એ સ્વસ્થ અને પોષણક્ષમ હોવો જોઈએ. એટલે કે શુદ્ધ આહાર, શાકાહારી આહાર ખાવાનો છે. વિહાર એટલે કે તમે ક્યાં આટા મારો છો. એટલે કે વિહાર એટલે કે ચાલવું, યાત્રા કરવી અથવા પગપાળા જવું. આપણે ચાલવાની જે ક્રિયા છે ને એને વિહાર તરીકે લઈ શકીએ. માનો કે આપણે કોઈ ઘોંઘાટવાળી જગ્યાએ જઈએ છીએ, બહુ સ્ટ્રેસવાળી જગ્યાએ જઈએ છીએ, અથવા બહુ અહીંયા ટ્રાફિક રહે છે એ જગ્યાએ જઈએ છીએ તો આપણે મજા નહીં આવે. એની જગ્યાએ તમે ગાર્ડનમાં જાઓ, કોઈ સરસ મજાની શાંત જગ્યા છે ત્યાં બેસવાનું ધ્યાન પ્રાણાયામ કરો તો તમને મજા આવશે ફરવાની. એના કારણે વિહારમાં પણ જોવા મળે છે. એટલે આહાર વિહારના કારણે આનો ઉકેલ મેળવી શકાય. વ્યાયામ તો સવારમાં ઉઠીને સરસ મજાની તમે કસરત કરી હોય તો શરીર એકદમ સ્ટ્રેસફુલ એટલે કે નિરાશા વગરનું શરીર થઈ જાય છે, સારામાં સારું નિરોગી. સંગીત એ તો બધાને પ્રિય છે. સંગીત સાંભળો એટલે હતાશા, મનમાં નિરાશા જેટલો પણ મનોભાર હોય શું થઈ જાય? ગાયબ થઈ જાય છે. સંગીત સાંભળવાથી મજા આવે છે. એ વસ્તુ આપણને ભૂલાઈ જાય છે, જે વસ્તુ આપણા મગજ કે મનને ભારૂપ લાગતી હોય છે. આગળ કીધું છે કે ભાઈ સંગીત અને સમયનું વ્યવસ્થાપન. અહીં સમ લખાઈ ગયું છે પણ સમયનું વ્યવસ્થાપન સમજવાનું છે. આપણી પાસે ઘણી વખત કામ વધારે હોય, સમય ઓછો હોય ને એટલે કયું કામ ક્યારે કરવું ને એ બધું અટવાય, ગૂંચવાય.
અને એના કારણે સમયનું વ્યવસ્થાપન ન હોય. હવે સમયનું વ્યવસ્થાપન ન હોય, સરખી રીતે સમય આપણે એડજસ્ટ ન કરી શકીએ અને એ સમય પ્રમાણે કામ ન થાય ને એટલે આપણો પણ ચીડચીડીયો સ્વભાવ થઈ જાય અને એના કારણે સ્ટ્રેસ વધે. કામ પૂરું નથી થયું, હવે શું થશે? એના કારણે મનોભાર વધે. તો સમયનું તમે વ્યવસ્થાપન કરો ને તો પણ તમારા મનોભાર વધે નહીં. આગળ છે ધ્યાન અને યોગ. ધ્યાન અને યોગ વિશે બધા જાણે છે. આગળ પોઈન્ટ લઈ એની વ્યાખ્યા. તો એની વ્યાખ્યાની અંદર આપણે શું કીધું? અંગ્રેજી શબ્દ મનોભાર ક્યાંથી આવ્યો? તો કે ટ્રેસ શબ્દ ઉપરથી આવ્યો છે. આપણે કહે ને ટ્રેસ છે, તો ટ્રેસ શબ્દ ઉપરથી આવ્યો છે. ઇજનેરી વિજ્ઞાનનો અર્થ શું થાય? તો કે ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ. જે કાંઈ પણ ભૌતિક પદાર્થ હોય, માનો કે ચોક હોય, એના પર બાહ્ય બળ લગાડવામાં આવે તો જ ખસે ને. તો ભૌતિક પદાર્થ પર લગાડવામાં આવે બાહ્ય બળ. તમે એમ કહો છો કે આમાં તો બાહ્ય બળ ક્યાં જોવાનું છે? મનોભાર તો મનની અંદર વધે છે ને. સાચી વાત છે. તો આપણે એમ કહી શકીએ કે શારીરિક અને માનસિક આંતર હોય કે બાહ્ય હોય સ્થિતિને બદલવા માટે શું થાય છે? બાહ્ય એટલે કે બહારના આપણા મનને અસર કોણ કરે? શરીરના અંદરથી કરે, બહારથી કોઈ પણ વાતાવરણ કરે? બહારથી આપણને બાહ્ય ઉદ્દીપકો એટલે તમને સમજાય કે બાહ્ય કોઈ પણ વસ્તુ, વિચાર, વ્યક્તિ કે કોઈ પણ પશુ પક્ષી કે પ્રાણી પણ આપણા વર્તનને અસર કરે છે. તો બાહ્ય ઉદ્દીપકો જે છે કે પછી ઘટનાઓ લઈ લો, એના પરિણામે ઊભી થતી માનસિક સ્થિતિને શું કહેવાય છે? મનોભાર કહેવાય છે. તો બાહ્ય જે પણ કાંઈ પરિસ્થિતિ ઉદ્દીપકો જે વધે છે અથવા ઉદ્દીપકો જે બને છે ને એ આપણા મનને અસર કરે છે અને આપણે એના તરફથી કેવી રીતે જોઈએ છે, શું વિચાર કરીએ છીએ એ ખાસ અસર કરે છે. એના કારણે શું ઉદ્ભવે છે? મનોભાર જે છે એ ઉદ્ભવે છે. હવે મનોભારની બીજી વ્યાખ્યા છે કે મનોભાર જે છે એ હતાશા, સંઘર્ષ કે દબાણ એવી પડકારજનક પરિસ્થિતિ જે વ્યક્તિને માનસિક ભારરૂપ બને છે. મનોભારને આપણે શું કહી શકીએ કે ભાઈ હતાશા, સંઘર્ષ કે દબાણ એવી પડકારજનક પરિસ્થિતિ છે. પરિસ્થિતિ કેવી છે? પડકારજનક પરિસ્થિતિ છે અને જે વ્યક્તિને શું બને? માનસિક રૂપે પડકારજનક બને, માનસિક રૂપે ભારરૂપ બને છે. શું બને? ભારરૂપ. કોઈ પડકાર આવે કે હવે તમારે ઘેર બેઠા જ ભણવાનું છે, કોઈ ભણાવવા નહીં આવે, કોઈ સ્કૂલે નથી જવાનું, તો એ પડકાર આવે. હવે તમે એને સહન નથી કરી શકતા, તમે એને સમય અનુસાર ગોઠવી નથી શકતા, તમે એને સ્વીકારી નથી શકતા. એટલે શું થાય છે? પડકારજનક પરિસ્થિતિ છે કે અથવા હતાશા હોય કે સંઘર્ષ કરવાનો હોય કે તમારા ઉપર લાડ બધું લેશન થોપી દેવામાં આવે, હતાશા કે દબાણ આપવામાં આવે, તો એવી પડકારજનક પરિસ્થિતિના કારણે વ્યક્તિની માનસિક પરિસ્થિતિમાં ભારરૂપ બને છે અને એને આપણે કહી શકાય મનોભાર. હવે તણાવની વ્યાખ્યા જોઈએ આપણે તો કે ભાઈ અનુભવાયેલી તીવ્ર કે પછી લાંબા ગાળાના પડકાર અથવા લાંબા ગાળાના પડકારો સાથે સંબંધિત નકારાત્મક આવેગિક અનુભવો. હવે તીવ્ર હોય, બહુ ઝડપથી હોય કે પછી કે લાંબા ગાળાના હોય, એ કેવા પડકારો સાથે સંબંધિત નકારાત્મક આવેગ, નકારાત્મક વિચારો, નકારાત્મક લાગણી જ્યારે આપણને પડકાર સ્વરૂપે લાંબા ગાળાના કે તીવ્ર આપણને અનુભવો થાય ને એને તણાવ કહેવાય. એક જ શબ્દમાં તણાવ કે મનોભાર થઈ જાય છે. શેના કારણે? નકારાત્મક. તમે પોઝિટિવ વિચારવું હોય તો કે પડકારો જે છે એ આપણને મજબૂત કરવા માટે આવે છે, આપણને કે ઘડતરમાં મદદરૂપ થાય, આપણો વિકાસ થાય, તો હતાશા કે નિરાશા ન થાય, તો એ પોઝિટિવ બને છે. પણ નકારાત્મક તમે જ્યારે પરિસ્થિતિને લ્યો છો ત્યારે એ શેમાં પરિણમે છે? તણાવમાં પરિણમે છે. આગળ કીધું છે મનોભાર જીવનનો ભાગ છે, કારણ કે આજના સમયની અંદર એક પણ એવો વ્યક્તિ નથી કે જેના જીવનમાં, જેના શારીરિક મનની અંદર અથવા માનસિક મનની અંદર મનોભાર ન હોય. થોડો દરેક વ્યક્તિને મનોભાર તો હોય જ છે. એવા અમુક લોકો હોય છે હાવ બેફિકર એને કાંઈમાં પડી હોય છે, એવા લોકો એમ હોય છે, પણ મોટા ભાગના સમજદાર વ્યક્તિઓની અંદર મનોભાર તો થોડો હોય છે. હવે એ મનોભાર જે છે ને એ દરેક વ્યક્તિ જે છે અનુભવે છે અને દરેક વ્યક્તિઓ ઓછા અને વધતા પ્રમાણમાં અનુભવે છે. સાથે એમ કીધું હળવો મનોભાર જે છે ને, હળવો મનોભાર એ આપણને પ્રવૃત્ત કે પછી જાગૃત પણ રાખે છે. એટલે કે હળવો થોડો ઘણો મનોભાર હોય ને એ સારો. કેમ? એનાથી આપણે પ્રવૃત્તિ, મને મનોભાર હોય થોડો ઘણો કે ભાઈ હવે મારે શું કરવું છે, તો એ મનોભાર છે તો પ્રવૃત્તિ કે કંઈક કરવું છે, બરોબર છે. અને એના કારણે હું જાગૃત પણ, એના કારણે હું એક્ટિવ રહી કે ભાઈ મને આનથી અથવા હું કહી શકું કે મારે આજે તો એટલી તૈયારી નથી થઈ, એટલું રેડી નથી થયું, તો એ મારા મનોભાર વધે છે. જો હું આમનો વિચાર કરતો રહે તો મનોભાર એકથી બહુ વધી જાય. પણ એમ કરે હું એમ કહે કે ભાઈ મારે આજે રેડી નથી થયું, હાલો અત્યારથી ચાલુ કરી દઉં અથવા સાંજે વાંચવાનું ચાલુ કરી દઉં, તો ધીમે ધીમે હું પ્રવૃત્ત રહેવાનો છું, હું જાગૃત રહેવાનો છું. આગળ વાત કરું, મનોભાર સ્વાસ્થ્યને નુકસાન કરે છે, પણ કેવો?
વધારે મનોભાર જો બહુ વધી જાય ને એટલે કે તણાવ સ્ટ્રેસ બહુ વધી જાય ને તો એ શરીરને બહુ નુકસાન કરે છે, શરીરમાં રોગો પણ ઉત્પન્ન કરે છે, શરીર પતલું પણ પડી જાય છે. આગળ આપણે આના સ્વરૂપો વિશે વાત કરીએ કે મનોભાર છે એ કયા કયા સ્વરૂપે હોઈ શકે. એમાં પહેલો સ્વરૂપ મેં કીધું 3 પ્રકાર હોય છે: હતાશા, નિરાશા અથવા હતાશા, સંઘર્ષ અને દબાણ. હતાશા વિશે આપણે જોયું, સંઘર્ષ તમને બધાને ખ્યાલ છે, અને દબાણ તો ખાસ ખ્યાલ છે. જ્યારે લેસન આપવામાં આવે ત્યારે તમને એમ જ થાય કે અમારા ઉપર દબાણ કર્યું છે, કેમ કે લેસન તો થતું નથી. આવી રીતે બીજો પોઈન્ટ છે મનોભારનું પ્રમાણ ઘણી બધી બાબતો પર આધાર રાખે છે. મનોભાર કોઈ એક બાબત ઉપર લઈને ન આવે. દરેક વ્યક્તિને દરેક અલગ અલગ પાસા પરથી મનોભાર હોય છે. કોઈને ઘરને કારણે મનોભાર હોય છે, કોઈને પત્નીને કારણે હોય છે, કોઈને લોકડાઉનના કારણે હોય છે, કોઈને કોરોનાના કારણે હોય છે, તો આવી રીતે કોઈને સ્કૂલના કારણે હોય છે. તો આવી રીતે મનોભાર જે છે ઘણી બધી બાબતો પર આધાર રાખે છે, એક બાબત ઉપર આધાર રાખતો નથી. મનોભાર જે છે એની ભાતો વિશિષ્ટ છે. ભાતો એટલે કે દરેક વ્યક્તિમાં ઈ અલગ અલગ પ્રકારમાં જોવા મળે છે. મારી અંદર મનોભાર જો લોકડાઉનને કારણે હોય અને તમારી અંદર લોકડાઉનને કારણે તો બંને અલગ અલગ હોવાનું છે. તો એવી રીતે દરેક વ્યક્તિમાં મનોભાર જે છે એની ભાત અલગ અલગ હોય છે. ઘણી વખત કોઈને વધારે હોય, કોઈને ઓછો હોય. ઘણી વખત એક જ બાબતને લઈને બંને વ્યક્તિમાં મનોભારમાં અલગ અલગ જોવા મળે છે. હવે તમે એમ વિચાર કરશો કે લોકડાઉન છે, એમાં કંટાળી જાવ, મનોભાર વધે છે, 12મું ધોરણ છે, હવે કેમ પાસ થાવ, ટકાવારી કેમ આવશે? બરોબર, તો તમારી અંદર મનોભાર અલગ હોય, મારી અંદર લોકડાઉનનો મનોભાર હોય તો અલગ હોય. હળવો હોય છે કે ભાઈ હું બાળકોને હવે નિશાળ જાય ત્યારે જ ભણાવી શકું છું, અથવા ઓનલાઈન ભણાવી શકું છું, બીજો કોઈ વિકલ્પ નથી મારી પાસે, તો એટલો બધો નહીં વધે. બાબત તો એક હશે ને લોકડાઉન. તો મનોભારની વિશેષ વાત હોય છે. મનોભારના કારણો અજ્ઞાત હોય છે. ઘણી વખત મનોભારના કારણો આપણને ખબર જ નથી હોતી. આપણું મન ઉદાસ હોય તો આપણને ખ્યાલ જ ન થતો કે શેના કારણે ઉદાસ હોય છે. ઉદાસી પાછળનું કારણ શું છે? કોઈ નવી બાઇક લઈ લીધી આપણે ઉદાસ છીએ, કોઈ ફેસબુકમાં પાર્ટીમાં જમવા જતા કે હોટલમાં જમવા જતા એના ઉદાહરણ કે આપણે ઉદાસ છીએ, કે પછી આપણું ખરું કારણ કોઈ છે, આપણે કોઈને વાત કરી છે, કોઈ મિત્ર નથી, બરોબર છે, અથવા આપણે પાસે મોબાઈલ નથી. તો આવા બધા મનોભારના કારણો અજ્ઞાત હોય છે, ઘણીવાર અજ્ઞાત હોય છે. મોટાભાગના સમજદાર વ્યક્તિને ખ્યાલ આવી ગયો છે કે મનોભારનું કારણ ખરેખર આ છે, અને કારણ મળી જાય તો ઉકેલ મળે છે. તો ઘણી વખત કારણો કેવા છે? અજ્ઞાત હોય છે. મનોભારનો સામનો કિંમત માંગી લે છે. શું માંગી લે? કિંમત માંગી લે છે. એ સમયની કિંમત હોય કે પછી તમારા શારીરિક રીતે એની કિંમત ભોગવવી પડતી હોય છે. ઘણી વખત શરીર પણ નબળું પડી જશે. શેના કારણે? મનોભારના કારણે. તો એ મનોભાર જે છે ને એ એનો સામનો કરતી વખતે ઘણી વખત આપણેમાંથી બહાર નીકળતો તો આપણું શરીર પાછું પડી જાય. ઘણી વખત આપણે હિંમત હારી જઈએ છીએ. ઘણી વખત આપણો સમય માંગી લે છે. એટલે ઘણી બધી વસ્તુ આની ઉપર આધાર રાખે છે. મનોભાર જેનો સામનો કરવો હોય ને તો એ ઘણી બધી વસ્તુની કિંમત માંગી લે છે, મફતમાં નીકળતું નથી. આગળ મનોભાર કાર્યક્ષમતાને ઘટાડનાર છે. આપણી કાર્યક્ષમતાને નબળી પાડી દે. હવે એક તો આપણે સ્ટ્રેસ હતાશામાં આવી જાય. હવે શું કરવું? હવે હું કાંઈ નહીં કરી શકું. હવે હું કેમ કરે? હું ઘેર તો કેમ ભણી શકું? મારા બુકમાં હું લખવું? સર કાંઈ કહેતા નથી. તો આવી બધી બાબતોના કારણે તમારી કાર્યક્ષમતા કેવી થાય? ઘટે, વધે નહીં. તો તમારી કાર્યક્ષમતા વધારવા માટે મનોભારમાંથી બહાર નીકળવું પડે. આપણી કાર્યક્ષમતાને ઘટાડે છે. ખાસ ધ્યાન રાખજો. પોઈન્ટ નંબર 6 હતો. પોઈન્ટ નંબર 7 એવો છે મનોભારના પરિણામ વિધાયક પણ હોઈ શકે. એટલે મનોભાર જે છે ને એ કારક વિધાયક એટલે કે હકારાત્મક પણ હોઈ શકે. કેવી રીતે? તો મનોભાર જે છે ને એના કારણે આપણે તૈયારી, આપણને ખબર પડી કે લોકડાઉન ખુલશે ને સર બુક માંગશે તો એ મનોભાર તો છે તમારી અંદર લખવાનો, અને તમે શું કરશો? એના માટે તૈયાર રહો, બુક લખવા મળશો અત્યારથી હોમવર્કની અંદર. અથવા તમે શું થાવ? જાગૃત રહો. મનોભાર જે છે ભાઈ એના કારણે આવું બનશે તો હું ફેલ થાય તો મનોભાર તો ખરી મનની અંદર કે કદાચ મારા ટકાવારી ઓછી આવી તો તેવો મન ભાર છે. એના કારણે તમે જાગૃત રહો અને એના કારણે તમે પ્રવૃત્ત રહો. આગળ તમે મહેનત પણ કરશો મનોભારમાંથી બહાર નીકળવા માટે, અને મનોભારના જે કારણો છે એમાંથી બહાર નીકળવા માટે તમે શું કરશો? મહેનત કરશો. તો આવી રીતે આપણે વ્યાખ્યા જોઈ, અને પાઠનું નામ છે મનોભાર અને સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય પર શરીરની અસર કેવી રીતે અસર પડે છે? મનોભારને તણાવ પણ કહેવાય છે. મનોભારના આપણે કારણો, એની અસર, પછી એનો ઉકેલ ન મળે તો શું થાય, એનો ઉકેલ કેવી રીતે લાવવો, પછી એની વ્યાખ્યા જોઈ. મનોભારને કોની કહેવાય છે, તણાવની પણ વ્યાખ્યા જોઈ, અને એના સ્વરૂપો પણ જોયા. સરસ મજાનો પાઠ છે મનોભાર, અને આ એક જીવનનો પણ પાઠ છે, જીવનના કામ લાગે એવો પાઠ છે. તો તમે ઘરે બેઠા આ એટલા મુદ્દાની વધારે વાંચજો પણ, અને સ્વાધ્યાયના પ્રશ્નો જે છે તમારી પાકી નોટમાં પણ લખજો. નમસ્કાર, આભાર.